જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવીશું લીંબુ ફુદીનાની ગુલ્ફી. તો તેના માટે એક તપેલીમાં આપણે 2 ગ્લાસ જેટલું પાણી લઈશું અને તેની અંદર મેં લીંબુ અને ફુદીનાનું જે પ્રીમિક્સ તૈયાર કર્યું હતું તેને આપણે થોડું અંદર ઉમેરી દઈશું. એક બોટલમાં ભરીને મેં તૈયાર કરીને રાખેલું હતું તેને આપણે અંદર ઉમેરી દઈશું. પછી તેને ચમચીની મદદથી હલાવી લઈશું. બધું એકરસ થઈ જાય ત્યાં સુધી. પછી તેને આપણે જે કુલ્ફી બનાવવાનું જે સ્ટેન્ડ આવે તેમાંની અંદર બધામાં આપણે તે અંદર ઉમેરી દઈશું. તો આવી રીતે બધા ભરીને આપણે તૈયાર કરી દઈશું અને પછી તેની ઉપર આપણે તેનું ઢાંકણ છે સળીવાળું તે ઉપર આપણે ઢાંકી દઈશું. માં અલગથી સળીની જરૂર પડતી નથી કેમ કે આ સળીવાળું જ આવે છે એટલા માટે. તો આવી રીતે બધા ઢાંકણ બંધ કરી અને તેને આપણે ફ્રીઝરમાં 7 થી 8 કલાક સુધી આપણે તેને ફ્રીઝરમાં મૂકી દઈશું. સાતથી 8 કલાક થઈ જાય એટલે પછી આપણે તેને ફ્રીઝરમાંથી બહાર કાઢી લઈશું અને આપણે જોઈ લઈશું. હવે એક ગ્લાસમાં આપણે પાણી લઈશું અને તેને આપણે થોડી વાર ગ્લાસની અંદર રાખીશું કે જેથી સરળતાથી બહાર નીકળી શકે કુલ્ફી. તો સરસ મજાની આપણી કુલ્ફી છે તે બનીને તૈયાર થઈ છે. આવી રીતે એક પછી એક આપણે બધી પાણીની અંદર થોડી વાર રાખી અને આપણે તેને લઈ લઈશું તો એકદમ સરળતાથી તે નીકળી જાય છે. તો આપણે લીંબુ ફુદીનાની કુલ્ફી બનીને તૈયાર છે. જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. જય શ્રી કૃષ્ણ.